હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો આજે પાછો આવી ગયા છું વ્લોગ ઉતારવા વાળીએ. તો જોતા રહેજો વ્લોગ, અને ચેનલ પર પહેલી વાર તો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ, અને લાઈક કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો દોસ્તો. તો ચાલો આપણે જઈ રહ્યા છે ખેતરમાં. જોતા રહેજો વ્લોગ દોસ્તો. આ વરસાદ પહેલાંનો કપાસ રોપી દીધેલો હતો, તો આટલો મોટો થઈ ગયો છે. પેલી બધી ટીટોળી કાંગરેસ જ જોઈએ, એ બધું ઈંડા હોય, ઈંડા બચ્ચા હોય તો ખરા. આ બધું બી કપાસ છે, નકરો કપાસ જ્યાં જોવો ત્યાં કપાસ જ છે. તો પેલા ખેતરમાં જઈએ આપણે લીંબુ વાળા. તો દોસ્તો આવી ગયા છે આપણે લીંબુવાળા ખેતરમાં, અને આ ખેતરમાં જવો મોટો કપાસ છે, એ પણ તમને દેખાડું. અને બસ અહીંયા આવીને મજા આવે યાર. બાકી પ્લાન્ટ ઉપર તો યાર એટલો ધૂળ ઉડે ને એટલું હોય ને, અંદર રૂમમાં રહે ને તો જ. બાકી યાર તો એ ચોમાસું છે ને ત્યારે એટલે વાંધો નથી આવતો, ને તો ઉનાળામાં તો એટલું ઉડે ને, એ પણ ક્યારેક મેં તમને વિડીયોમાં દેખાડી. ફોન આપણે લો ક્વોલિટી હોય ને એટલે ધૂળ ઉડતી હોય ને નથી દેખાતી, બાકી ઉડે જ બહુ. વિડીયો ઉતારવાની બી કોશિશ કરે પણ દેખાય નહીં. તો ચાલો જોતા રહેજો બ્લોગ, અને કપાસ દેખાડો એ મોટો થઈ ગયો છે. ચાલો તો દોસ્તો આવો કંઈક કપાસ છે, જુઓ ટપક વાળો છે. આ બાજુ બધા ટપક જ છે. કપાસ લીંદાઈ ગયો છે એટલે બાકી ખડ થઈ જશે. ઓલા થાંભલા પાસે લીંદાઈ નકરું ખડ છે. તો દોસ્તો અહીંયા ઘડીક બેઠા એક રીલ બનાવી છે, જે ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરી તો કરી લેજો. બોય ફીલ કરીને આઈડી છે આપણી. રીલ બનાવી છે કોમેડી કે ગમે તે કોઈ જોઈએ વાયરલ થાય કે નહીં. અત્યારે આજકાલ તો અમુક રીલ એવી વાયરલ થઈ જાય છે, પણ પોતાના ફેસવાળી હોય ને વાયરલ છે તો થોડી વાર લાગે. એવું બોલો બીજા વિડીયો એને અમુક લખાણ એવું ખતરનાક હોય ને તો થઈ જાય. જુઓ અહીંયા ગવારો આવેલા છે, જુઓ. તો દોસ્તો આજે હું તમને એક વાત કહું કે આપણો પ્રશ્ન જવાબનો વિડીયો બનાવશે કે નહીં એ કોમેન્ટ કરજો. હું ઘણા ટાઈમથી વિચાર કરું છું, પણ કોઈની કોમેન્ટ જ નથી આવતી વિડીયો બ્લોગમાં, તો પછી કોઈ મતલબ નહીં મળે. તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે Q&A વિડીયો બનાવવો જોઈએ કે નહીં, અને ક્યારે બનાવવો જોઈએ, કોમેન્ટ કરજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈશ ને કે તમારા સવાલ પૂછો અને યુટ્યુબમાં જવાબ મળશે. તો લગભગ 10-15 લોકો સવાલ પૂછી જ નાખશે, તો આપણે વિડીયો બની જશે. પણ આ વિડીયોમાં કોમેન્ટ તમે પ્રશ્ન પૂછશો ને, તમે કહેશો ને કે હા બનાવો Q&A, તો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું. એ વિડીયોની અંદર આપણે તમારે કોમેન્ટ કરવાની રહેશે. જે સવાલ હોય, જવાબ હોય, સવાલ હોય, પ્રશ્ન હોય, એનો જવાબ હું આપીશ તમને વિડીયો બનાવીને. તો બસ એટલું કહેવાનું. તો ઘણા ટાઈમથી હું વિચાર કરું છું કે આપણે Q&A વિડીયો બનાવી, પણ સબસ્ક્રાઈબર થોડાક વધારે થઈ જાય પછી બનાવી એમ વિચાર કરું છું મેં બી. તો તમે શું કહેવા માગો છો ને પણ કહેજો. તો ચાલો. તો દોસ્તો એ જો મગ પણ વાવેલા છે. એક ચા કપાસનો છે ને આ બધું મગનો છે. આ વખતે શાકભાજી ખબર નહીં, બોર તો આના નાના કટકામ શાકભાજી હતું. ટમેટા બહુ ખાતા, ટમેટો કોણ ખબર નહીં ટમેટા કરે કે નહીં. એમ બાજુમાં પણ કપાસ જ છે, કારણ કે અહીંયા બીજું મેં નહીં દેખ્યું આપણે
મગફળી કે એરંડા તો કદાચ ક્યારેક કર્યા છે, પણ મોટા ભાગે કપાસ જ કરે. કુંડી નાની એવી. તો દોસ્તો બ્લોગ ભલે તમને ગમે કે નહીં ગમે, કેવો બને એ કોમેન્ટ જરૂર કરવાની, જેથી કરી મને બી બ્લોગ બનાવવાની આમ ઈચ્છા થાય કે બ્લોગ બનાવવું હોય. બાકી યાર કંઈ ફરવા જવાનું કે એવું થાય ને તો તમે બ્લોગ બનાવું જ છો, પણ અત્યારે કંઈ જ નથી એવું, મતલબ કંઈ જવાનું પ્લાનિંગ બી નથી ને કંઈ નથી. તો આવું કંઈક તમને દેખાડ ને નાખું, જેથી કરીને ચેનલ બી થોડીક જીવતી રહે. કારણ કે 1 મહિનો તો આપણે બંધ રાખી જ છે, તો હવે આપણે બંધ નહીં રાખવું, હવે થોડું કંઈક નાખતો રહું તો તમને બી એમ થાય કે મેં શું જીવું છું, અને યુટ્યુબવાળાને બી ખબર પડે કે આ મહેનત કરે છે, તો આપણે કંઈક વિડીયો વાયરલ કરીએ. વિડીયોમાં તો એવું છે, સારો વિડીયો હોય તો વાયરલ થાય. બાકી આપણે એન્ડ્રોઈડમાં તો એવું વિચારતા જ નહીં કે વિડીયો વાયરલ થાય આપણો. તો આપણે કોઈ એવી અત્યારે કન્ડિશન નહીં કે આપણે આઈફોન લઈ શકીએ કે કોઈ સારો રિઝલ્ટ આવે એવો ફોન લઈ શકીએ. જે છે આ જ છે, અને આ ફોનથી જ આપણે કામ ચલાવવું પડશે. કારણ કે નહીં લેવાય એવું યાર, અને સમય આવશે તો આપણે લઈ લઈશું, એ બી તમને ખબર પડી જાય જ્યારે લેવાનું થાય ત્યારે. પણ ફિલહાલ તો આ ફોનમાં જ બ્લોગ આવશે, અને તમારે જવા પડશે ભલે રિઝલ્ટ જેવું આવે એવું. તો ચાલો જો બધા ખેતરમાં ફરીને આવી ગયા છે. આજે કૂવો બી દેખાડી દો તમને કે કેટલું પાણી આવ્યું છે. 2-3 વરસાદ થોડા થઈ ગયા છે, તો બતાવું કેટલું પાણી આવ્યું છે. તો દોસ્તો જુઓ, કૂવામાં પાણી કંઈ ઉપર ચડ્યું નથી હતું ને, એટલે છે જુઓ, કંઈ ફરક નથી પડ્યો. કબૂતર જુઓ, અમને કૂવામાં જ બેસવાની જગ્યા મળતી છે, ત્યાં પ્લાન્ટ ઉપર કેટલું જ રહેવાની જગ્યા છે, તો બી અહીંયા જ રહે. જો આવી કંઈક છે વાડી, જુઓ તમે આગલા બ્લોગમાં જોઈ જશે ઘણી વાર, પણ આજે લગભગ મહિના ઉપર થઈ ગયા છે, તો આપણે પાછા વાડીનો બ્લોગ બનાવી દઈએ એમ કરીને. હા તો જય શ્રી રામ લખી દેજો. અહીંયા પણ ઝંડો છે, થોડોક તૂટી ગયો છે પવનથી. તો ચાલો હવે જઈએ રૂમ ઉપર, અને રૂમ ઉપર જઈને તમને બતાવો શું કરીએ છીએ કંઈ નહીં. તો કરે જો બ્લોગ. તો દોસ્તો આજે લગભગ મીઠો લીમડો છે, એટલે કદી બનશે ખબર નહીં. લઈ લીધો મીઠો લીમડો. ને આ વાયર થાંભલા છે ને બધા ઝાટકાના છે. લીલગાય ને રોદડા ને પૂંડડા ને બહુ હેરાન કરે છે વાડીવાળાને. તો જ્યાં હોય તાર બધા મારી દીધા છે, અને ઝાટકો ચાલુ કરો કોઈ લો આવશે. તો ચાલો રૂમે જઈને મળું તમને. હાલો તો દોસ્તો વાડીએથી આવી ગયા છે, અને હવે બનાવવાની છે આપણે મેગી. તો ચાલો મેગી બનાવવાની છે. ટમેટા કે એવું કંઈ નાખવાનું નથી, પણ તોય આપણે તેલ નાખી દીધું છે, 2-4 મીઠા લીમડાના પાન, અને પછી નાખી દઈશું પાણી, જેથી કરીને થોડીક આમ મેગી સ્વાદિષ્ટ બને. બાકી નકરા પાણી ઉકાળીને પણ બને, પણ હું આ રીતે બનાવું છું, મને આ રીતે મજા આવે ખાવાની. હવે નાખું થોડો કલર માટે હળદર. બસ હવે પાણી ઉકળી જાય એટલે નાખી દઈશું આપણે મેગી. પાણી ગરમ થઈ ગયું છે, અને આ છે મેગી. અને તમારે લાંબી ખાવી હોય તો આખી રખાય ને, તો હું તો મને કટકા મજા આવે એટલે કટકા કરીને નાખી દઈએ આપણે મેગી. ડાયરેક્ટ નાખતો તો હું ડાયરેક્ટ નાખીશ તો પડી લાલ પાણી થઈ ગયું છે. આવું કેમ થયું એ કોમેન્ટ કરજો. લાલ પાણી થઈ ગયું, હળદર નાખીને લાલ પાણી થયું. વાહ દોસ્તો, મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, તો ચાલો બધા મેગી ખાવા. તો જુઓ દોસ્તો, અંજુ પણ ખાય છે. કી લાગે? સુપર એમ કે લાઈક કરો એમ કે.